ઘર દાદાના જ્યાં શબ્દ પડે કન્યા પધરાવો સાવધાન, ત્યારે કોઈ દીકરી હોય કોઈ બેન હોય કહેવાય પોતે ગણેશ સ્થાપનની બાજુમાં બેઠા હોય અને ગણેશ સ્થાપનની બાજુમાં એમ કહેવાય પોતાની ભગવતી 9 લાખ લોબડિયાળી જ્યાં પોતાના બાપની કુળદેવીના થાપણ કર્યા હોય છે ત્યારે કોઈ દીકરી ત્યારે કોઈ બેન કહેવાય ભગવતીની સામું જઈ આજીજીને વિનંતી કરે કે હાય માં, હાય ભગવતી, આજે અમારા પિતાજી અમારા ઘડિયા લગ્ન લીધા છે હો, પણ ચોરી મંડપની અંદર જાવ છો એ કદાચ જો ઉતાવળમાં મારા ભરથારનું મુખ જોવા માટે, મારા સ્વામીનાથનું મુખ જોવા માટે થઈ અને એકાદ ડગલું જો કદાચ અમારાથી અવળું ભરાઈ જાય તો આજ મારી નહીં પણ મારા બાપના પાઘડીના ચોગાને કલંક લાગે છે. અને ત્યારે કોઈ દીકરી ત્યારે કોઈ બેન કહેવાય છેલ્લી વેળાએ ભગવતીની સામું જઈને આજીજીને વિનંતી કરે કે હાય માં, હાય ભગવતી, જોજે હો ચોરી મંડપની અંદર તો જાવ છું પણ એનું ધ્યાન તું રાખજે. અને ત્યારે કોઈ દીકરી ત્યારે કોઈ બેન એક સોડે શણગાર સજી, એક લાંબેરો ઘૂંઘટ તાણી ધીમા 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 ડગલા ભરી અને ચોરી મંડપની અંદર આવવું છે સાહેબ. પણ એ સમયની માલપા કોઈ દીકરીએ કોઈ બેને સાહેબ ડગલા માંડ્યા છે અને ત્યારે કોઈ દીકરી ડગલા માંડીને ધીમા 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 ડગલા માંડીને દીધી એક માયરાની અંદર પધાર્યા તેથી કોઈ દીકરી સાહેબ પધાર્યા છે પણ કેવા ડગલા માંડ્યા છે. સસરા જો તો બેની પીલા ભૂલી